15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે સમગ્ર દેશની અંદર 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ઘર ઘર તિરંગા દરેક શહેર ગામની અંદર યાત્રા નીકળતી હોય છે. લોકો સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યા હોય છે અને અનેક લોકોએ બલિદાન આપ્યા ત્યાર પછી આપણને આઝાદી મળી છે. ત્યારે આ રંગની અંદર જો અત્યારથી જ નાના બાળકોને દેશભક્તિના રંગે રંગાય તો હજી પણ દેશ આનાથી પણ વધારે મજબૂત બને. આજે સમગ્ર દેશની અંદર જે સરકારી ઇમારતો છે એને તો શણગારવામાં આવે છે, પણ અન્ય ઇમારતોને કોઈ શણગારતું નથી. ત્યારે આંગણવાડીના બાળકોને આજે મેં પાટણની અંદર શરૂઆત કરી છે. ત્યારે આજે નાના ભૂલકાઓની અંદર પણ દેશભક્તિની ભાવના જાગે અને આ દેશનું જે ભાવિ છે એ આ બાળકો છે. અને આ બાળકો જ્યારે મજબૂત હશે, એમની અંદર જ્યારે દેશભક્તિની ભાવના ખરી લેશે તો દેશને ક્યારેય નીચું જોવું નહીં પડે. એટલા માટે સમગ્ર દેશની અંદર આજે પાટણથી આંગણવાડીના બાળકોને દેશપ્રેમ જાગે અને લોકો આંગણવાડી પ્રત્યે આકર્ષાય. આંગણવાડીમાં શું મળે છે, બાળકોને કેટલા સંસ્કાર મળે છે અને એનું ઘડતર થાય, એના માટે આજે 15મી ઓગસ્ટ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. અને અહીંયા અસંખ્ય બાળકો આજે ઉત્સાહભેર અલગ અલગ પોતાની વેશભૂષામાં જ્યારે બંધીને આવ્યા છે, ત્યારે ખરેખર હર્ષ અને લાગણી અનુભવું છું. અને સમગ્ર દેશની અંદર મારી દેશના સત્ય આદરણીય વડાપ્રધાનને પણ વિનંતી છે અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીને પણ વિનંતી છે કે જ્યારે આવા સ્વતંત્ર પર્વ હોય, દેશભક્તિના કોઈ કાર્યક્રમ હોય, ત્યારે આંગણવાડીના બાળકોથી જો શરૂઆત કરશો તો દેશ આનાથી પણ વધારે ઊંચાઈ જશે એવી મારી ઈચ્છા છે. વંદે માતરમ. ભારત માતા કી જય.